દોસ્તો, આજકાલ હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટની સમસ્યા બહુ વધી ગઈ છે. તો એના ઉપાય માટે શું કરવું? ઇમરજન્સીમાં તો આપણે 108ને ફોન કરી બોલાવી લઈએ, પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જઈ અને સારવાર કરી શકીએ છીએ. પણ એવું તો શું કરીએ કે જેથી આપણે 108ને ફોન ના કરવો પડે, ઇમરજન્સી સારવાર ના કરવી પડે? તો અત્યારથી જ હાર્ટની કેર કરવાનું સ્ટાર્ટ કરી દો. કેમ કે અત્યારે આપણે જે આહાર વિહારમાં ભેળસેળવાળું બહુ ખાઈ રહ્યા છે. આપણે ઈચ્છતા નથી ખાવાનું તો પણ ખાઈ જઈએ છીએ, કેમ કે બધી વસ્તુ ભેળસેળવાળી જ આવે છે. તો અમુક એવા ખાસ અકસીર ઇલાજ છે જે તમને ક્યારેય હૃદયની બીમારી, હૃદયની એક કંઈ આર્ટરીઝ બ્લોક થવા નથી દેતી. તો પહેલું છે અર્જુન બાર્ક, અર્જુનની છાલ. અર્જુનની છાલનો ભૂકો કરી અને એક ડબ્બી ભરી અને ડેઇલી 1 થી 2 ગ્રામ વાટીમાં લઈ અને એમાં 1 ચમચી મધ નાખીને ડેઇલી સવાર સાંજ ચાટી જવાનું. ક્યારેય તમારી આર્ટરીઝ બ્લોક નહીં થાય. બીજું છે પુષ્કર મૂળ. પુષ્કર મૂળ વનસ્પતિ છે એ ડેઇલી 1 થી 2 ગ્રામ ગરમ પાણી સાથે પીવાનું. એનાથી પણ તમારી ધમની શિરા કંઈ બ્લોક નહીં થાય. ત્રીજી વસ્તુ છે ગાર્લિક, લસણ. લસણ છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ છે એક એલોપેથીમાં એસ્પિરિન મેડિસિન આવે છે જે બ્લડ પાતળું કરવાનું કામ કરે છે. એનું કામ આયુર્વેદમાં લસણ કરે છે. ડેઇલી સવારે 1 થી 2 કળી લસણની શેકીને ચાવવાની અને એની માથે ગરમ પાણી પી જવાનું. એનાથી તમારે વેઇટ લોસ પણ થશે અને હૃદય માટે પણ બહુ ફાયદાકારક રહેશે. ચોથો ઉપાય છે ગુગુલો. ઘણા પ્રકારના ગુગુલો માર્કેટમાં અવેલેબલ છે અને હાર્ટ માટે તમારે સ્પેશિયલ મેદોહર ગુગુલો અથવા ત્રિફલા ગુગુલો અથવા ગુગુલોની ટેબ્લેટ પણ મળી શકે છે. એ પણ તમને બહુ ફાયદાકારક થશે. અને બસ આ સિવાય તો હાર્ટની કેર કરો અને સ્ટ્રેસ ઓછું લો અને બીજા આવા નવા ઉપાયો માટે અમારી ચેનલને ફોલો કરો.